નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। गर फिरदोस बर्रुए जमी अस्त हमी अस्तो हमी अस्तो हमी अस्त એટલે કે ધરતી પર જો ક્યાંય સ્વર્ગ છે તો અહીંયા જ છે। કાશ્મીર માટે કહેવાયેલી આ વાત છે અને હવે આ સ્વર્ગનું આકર્ષણ વધારવા પર કામ થઈ રહ્યું છે, જે વિકાસની સાથે સૈન્ય તાકાતમાં પણ ભરપૂર વધારો કરશે, સ્થાનિકોને રોજગારીની સાથે આપશે સુવિધાઓ અપાર। કેમ કે કેન્દ્ર સરકાર સ્વર્ગમાં કરી રહી છે કામગીરી કમાલ। હવે એક પણ દિવસ નહીં રહે કે કારગિલનો કોઈ પણ વિસ્તાર ભારતથી અલગ પડે કોઈ પણ કુદરતી આફતના કારણે, કેમ કે કારગિલમાં બની રહી છે વિશ્વની સૌથી કમાલ સુરંગ। વીતી ગયા વર્ષો, વીતી ગઈ સદીઓ, પરંતુ હવે આવી ગઈ છે શુભ ઘડી, જે ભારતના તમામ વિસ્તારોને એકબીજાથી ક્યારેય દૂર થવા નહીં દે। શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તારો દરેક મોસમમાં એક સાથે જોડાયેલા રહેશે। આ સપનું જોયું હતું અંગ્રેજોએ, વિચાર કર્યો સ્વર્ગસ્થ અટલજીએ। સપનું પૂર્ણ કરવા પર કામ થઈ રહ્યું છે એનડીએની સરકારમાં, જેનું સાક્ષી બન્યું છે સંદેશ ન્યૂઝ। ત્યારે આપને બતાવીએ કે વિશ્વની નંબર 1 ટનલનું કામ કેટલે પહોંચ્યું છે અને શું છે તેની વિશેષતાઓ। કારગિલના જોઝિયા ટનલથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। સ્વર્ગમાં વિકાસ, ઇતિહાસનો નવો અધ્યાય। લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને જોડનારી મહત્વની કડી। સ્થાનિકો, પર્યટકો સાથે સૈન્યને પણ ફાયદો। એશિયાની સૌથી ઊંચી સુરંગથી ग्राउंड जीरो रिपोर्ट। संदेश न्यूज की टीम सामरिक लिहाज से महत्वपूर्ण जम्मू कश्मीर के बाल्टाल में है। ये वही जगह है जहां पर जोजिला टनल बन रही है। सामने आप जो सुरंग देख रहे हैं, दरअसल जोजिला टनल का ये पश्चिमी हिस्सा है जो कि जम्मू कश्मीर से जुड़ता है। अगर इसी टनल के जरिए आप 14.5 किलोमीटर इस पहाड़ी को क्रॉस करके दूसरे साइड में जाएंगे तो वहां पर लद्दाख पड़ेगा। यानी लद्दाख और जम्मू कश्मीर को जोड़ने वाला ऑल वेदर टनल, ये जोजिला टनल 2026 में बन के तैयार हो जाएगी। जोजिला જેટલું અટપટું નામ છે એટલી જ અટપટી અહીંયાની ભૌગોલિક સ્થિતિ છે। આ કારગિલ જિલ્લાના સોનમર્ગ અને દ્રાસ વિસ્તારની વચ્ચે 11,575 ફૂટની ઊંચાઈ પર આવેલું છે। હિમવર્ષાને કારણે વર્ષમાં 6 થી 7 મહિના માટે આ વિસ્તારનો સંપર્ક ભારત સાથે કપાઈ જાય છે અને તમામ જરૂરી સેવા ઠપ થઈ જાય છે। કાશ્મીરમાં શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તારો દરેક મોસમમાં એકબીજા સાથે જોડાયેલા રહે, આ સપનું સદીઓથી જોવાઈ રહ્યું છે। સૌપ્રથમ અંગ્રેજોએ આ સપનું જોયું હતું, પરંતુ એ સમયે કાશ્મીરમાં રોકાણ કરવું ફાયદાનો સોદો નહોતો લાગતો અને એટલા માટે જ તેના પર કોઈ કામ શરૂ ન થઈ શક્યું। આઝાદી બાદ પણ આ દિશામાં કોઈ જ કામ ન થયું, પરંતુ હવે ભારત સરકારે આ અંગે ન માત્ર વિચારવાનું પરંતુ કામ કરવાનું પણ શરૂ કર્યું અને એટલા માટે જ લાગી રહ્યું છે કે એ દિવસ દૂર નથી કે જ્યારે આ વિસ્તારો કોઈ પણ મોસમમાં ભારતથી અલગ થલગ નહીં પડે। દર વર્ષે જ્યારે શ્રીનગર, લેહ અને લદ્દાખમાં હિમવર્ષા થાય છે ત્યારે શ્રીનગર, લેહ અને લદ્દાખનો માર્ગ વ્યવહાર 5 થી 6 મહિના સુધી ઠપ થઈ જાય છે, પરંતુ હવે થોડા જ વર્ષોની વાત છે અને પછી આ વિસ્તારોમાં સમગ્ર વર્ષ દરમિયાન બેરોકટોક રીતે મુસાફરી કરી શકાશે।
જેના માટે કેન્દ્ર સરકાર 14.5 કિલોમીટર લાંબી જોજીલા સુરંગ બનાવી રહી છે અને તેનું કામ પણ શરૂ થઈ રહ્યું છે. આ સુરંગ કુતુબ મિનારથી પણ 5 ગણી ઊંચાઈએ બનાવવામાં આવી રહી છે. સમુદ્ર સપાટીથી 3000 મીટરથી વધુની ઊંચાઈ પર જોજીલા ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. આ ટનલનું કામ પૂર્ણ થતાં શિયાળામાં રસ્તો બંધ થવાની મુશ્કેલી દૂર થશે, કેમ કે આ દુનિયાની પહેલી ટનલ છે જે આટલી મોટી ઊંચાઈ પર બનાવવામાં આવી રહી છે. जोजिला टनल जो है वो विश्व की सबसे ऊंचाई वाला बाई डायरेक्शनल सुरंग मार्ग बन रहा है. ये विश्व का सबसे ऊंचाई वाला और इसमें सतह से सुरंगों की ऊंचाई 11,575 फीट है. આ ટનલની સૌથી પહેલી અને મોટી ખાસિયત એ છે કે મુસાફરીનો સમય ઓછો થઈ જશે. જી હા, રોડ માર્ગે જોજીલા વિસ્તાર પાર કરવા માટે અત્યાર સુધી 3 થી 3.5 કલાકનો સમય લાગતો હતો. આ ટનલ બન્યા બાદ સમય ઘટની માત્ર 15 થી 25 મિનિટમાં જોજીલા વિસ્તાર પાર થઈ જશે. આ ઉપરાંત આ ટનલની સાથે અહીંયા 18 કિલોમીટર લાંબો ઝેડ આકારનો રોડ પણ બનાવાઈ રહ્યો છે, જે જોજીલા ટનલ સુધી રાહદારીઓને જોડશે. આ સાથે જોજીલા ટનલનું કામ પૂર્ણ થતાં શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તારો 12 માસ ભારત સાથે જોડાશે, જેના પરિણામે સ્થાનિકોને મોટી રાહત થશે. તો પર્યટકોને પણ ફાયદો થશે, સાથે સ્થાનિકો માટે રોજગારીની તક પણ ઊભી થશે. 6 महीना सब बंद है. यहाँ लोग जाना आना बंद, खाना पीना बंद, गैस बंद, पेट्रोल बंद, डीजल बंद, सब्जियां बंद. कोई अगर बीमार हो जाए तो बेचारी क्या हालत होती होगी आप सोचिए. तो ये एक लाइफ लाइन है लद्दाख लेह के लोगों को और कश्मीर के लोगों को इसके कारण मिली है. तो ये तो जन्नत है. ये इतना अच्छा है कि इसका वर्णन नहीं किया जा सकता. और यहाँ टूरिज़्म के लिए हमारे देश से और वर्ल्ड के लोग आएंगे. एडवेंचर स्पोर्ट और विशेष रूप से जो डावोस में मैंने देखे थे कि आइस के ऊपर विशेष प्रकार के खेल थे, रिसोर्ट्स, कन्वेंशन सेंटर, रेस्टोरेंट्स, जिसके कारण यहाँ समृद्धता और संपन्नता आएगी, इकोनॉमिक ग्रोथ बढ़ेगी, एम्प्लॉयमेंट पोटेंशियल बढ़ेगा, पर कैपिटा इनकम और ग्रोथ रेट बढ़ेगा, हैंडलूम हैंडीक्राफ्ट्स को अच्छा मार्केट मिलेगा और यहाँ के गांव गरीब मजदूर किसानों की गरीबी दूर होगी. यही इसके पीछे मकसद है. એટલું જ નહીં, આ સુરંગ સામાન્ય લોકોને પ્રવાસીઓની સાથે ભારતીય સેના માટે પણ એટલી જ ફાયદાકારક સાબિત થશે, કેમ કે સેના માટે આ રસ્તો સિયાચીન સુધી પહોંચશે. અને એટલા માટે આવનારા દિવસોમાં શ્રીનગર, કારગિલ, લેહના રસ્તા પર હિમસ્ખલનનો ડર નહીં રહે અને ચીન પાકિસ્તાન સરહદ પર તૈનાત જવાનોને પણ 12 માસ જરૂરી તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળશે. कहने का मतलब कि अगर ये टनल नहीं बनती है तो इमरजेंसी की हालत में सेना के लिए काफ़ी चैलेंजिंग है. सिर्फ हवाई मार्ग ही खाली हवाई मार्ग है चलने के लिए. लगभग मिड ऑफ मई तक कुछ भी हेवी इक्विपमेंट लेके जाना बहुत मुश्किल हो जाता है. जैसे खुलेगा तब भी छोटा गाड़ी को छोड़ेगा, बड़ा गाड़ी को नहीं छोड़ेगा. टैंक वैंक तो आप सोच सकते हैं कि जून में ही वापस जाएगा वहाँ पे. ત્યારે વિશ્વની નંબર 1 જોજીલા સુરંગ પર જ્યારે સંદેશ ન્યૂઝે ટનલનું કામ કરતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત કુમાર સાથે વાત કરી અને તેમણે સુરંગની ખાસિયત વર્ણવી, તેના પરથી એટલું ચોક્કસથી કહી શકાય કે હકીકતમાં આ ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વની સૌથી પહેલી સુરંગ તો છે જ, પરંતુ સુવિધાની દ્રષ્ટિએ પણ નંબર 1 છે. इस टनल के अगर खास डिजाइन की बात करें तो अभी ये किस टाइप के डिजाइन पे आप लोग काम कर रहे हैं? ये हम लोग ये जो टनल है आपका जो एग्जीक्यूशन कर रहा है न्यू ऑस्ट्रेलियन मेथड का टेक्नोलॉजी का मुताबिक, तो उसमें दैट इज़ द बेस्ट प्रैक्टिस अवेलेबल इन करंटली इन एग्जीक्यूशन ऑफ टनल्स. उसी से हम लोग एग्जीक्यूट कर रहे हैं. उसी में अभी इसकी कितना डिगिंग हुई है, कितनी खुदाई हुई है? इसमें अभी तक का 500 मीटर का ऊपर का खुदाई हुई है. एक तरफ में 400, एक तरफ में 100 से ऊपर 150 से मीटर का ऊपर का खुदाई हुआ है. कहने का मतलब कि लद्दाख साइड से भी इसकी खुदाई चल रही है और इधर कश्मीर साइड से भी दोनों तरफ से खुदाई चल रही है. और ये भी कहने का मतलब है कि जो 2.5 घंटे का रास्ता है वो आप 15 से 20 मिनट आधे घंटे में कर सकते हैं. और किसी भी मौसम में, किसी भी मौसम. और खास करके इसकी डिजाइन की बात करें कि ये कैसी पहाड़ियों से गुजरती है, थोड़ा इसके माध्यम से हमें समझाने की कोशिश कीजिए. आपको पहले आपका जेडमोर टनल है ना, ये वेस्ट साइड है जेडमोर के, यहाँ से शुरू होगी. इधर से टनल जो शुरू हो रही है
आपको मीना मार्ग में टनल खत्म हो रही है। जी, ये कुल मिला के 13.5 किलोमीटर 13.15 किलोमीटर है। इसका बीच में टनल के लिए 3 वेंटिलेशन शाफ्ट रहेगा। सो वेंटिलेशन के लिए टनल में एक एक शाफ्ट एक एक लोकेशन में है। एक्सीडेंट या इमरजेंसी की कोई ऐसी सिचुएशन आती है तो क्या क्या इंतजाम रहेंगे? एक्चुअली इसमें क्या है, आपका एक है 2 वे का टनल है, यानी 2 वे है ये? 2 वे सबसे है। पहले तो ये बहुत बड़ा टनल है ये। आप इसलिए उसमें उतना का असुविधा तो नहीं होगा। और इसमें एक 3 वेंटिलेशन शाफ्ट भी है बीच में। तो कहाँ पे वेंटिलेशन ऊपर में रहेगा एक डिफरेंट शाइनेस पे ऊपर में 3 वेंटिलेशन शाफ्ट्स है, वो भी आपका अवेलेबल है। ये यहाँ पे लिखा है एयर वेंटिलेशन, ये किस टाइप का? ये वही आपका एयर वेंटिलेशन शाफ्ट जो आप बोल रहा हूँ वही वेंटिलेशन शाफ्ट है। इसका काम क्या होगा? इसमें ऊपर से जो हवा जो अंदर में जाने का है वो अंदर भेजेगा, सो दैट आपका जो अंदर का जो बंदा आदमी लोग रहेगा इनके जो उन लोगों के लिए ऑक्सीजन वगैरह वेंटिलेशन हवा मिले। तो ये सिर्फ एक जगह रहेगा या कई जगह रहेगा? 3 जगह में है। 3 जगह बनेगा। इसमें क्या विदेशी मशीनरी का इस्तेमाल हो रहा है? कुछ विदेशी मशीनरी भी है। ये न्यू ऑस्ट्रेलियन मेथड का हम लोग मेथड पे काम कर रहे हैं। और कुछ जगह में हम लोग अच्छा, ये अभी देखने में खुरदरी लग रही है, तो क्या इसको सीमेंटेड करके पूरा अच्छा से डिजाइन के? पूरा लाइनिंग आएगा, पूरा ख़त्म होने के बाद इसका टोटली कंक्रीट लाइनिंग आएगा। सामने आपको वॉल दिखाई दे रही है, वहीं तक इसकी डिगिंग हुई है, खुदाई हुई है। एक तरह से वो जोजिला दर्रा या जोजिला टनल जिसके कहा जा रहा है कि ये एशिया की सबसे बड़ी पहाड़ी सुरंग होगी, जो कि ऑल वेदर होगी और ऐसी व्यवस्था होगी कि अगर इसमें कोई एक्सीडेंट भी होता है तो वेंटिलेशन पॉइंट होगा और ख़ास करके इमरजेंसी से निपटने के सारे उपाय होंगे। कहा जा रहा है कि 2026 में ये सुरंग बन के पूरी तौर पे तैयार हो जाएगी और इसका जो एस्टिमेटेड कॉस्ट है अभी फ़िलहाल 4,500 करोड़ है। और माना जा रहा है कि जैसा भीतर से दिखेगा या जो समस्याएं आएंगी उसके हिसाब से कॉस्ट घट या बढ़ सकती है। लेकिन इस सुरंग के बनने के बाद लद्दाख या लेह से सीधे आप इसी टनल के जरिए यानी 13.5 किलोमीटर का सफ़र करीब 15 से 20-25 मिनट में आप क्रॉस करके सोनमर्ग या श्रीनगर से जुड़ सकते हैं। आम पब्लिक के लिहाज से भी खासा ही महत्वपूर्ण है और साथ ही साथ सेना के लिहाज से यानी सामरिक लिहाज से भी ये टनल काफ़ी महत्वपूर्ण है। જમ્મુ કાશ્મીરના બાલટાલમાં બનતા જોજિયા ટનલ વિશેષતાથી ભરપૂર છે, સાથે સ્થાનિકો પ્રવાસીઓની સાથે ભારતીય સેના માટે પણ અતિ મહત્વની મનાઈ રહી છે। પરંતુ આ તો એક ટનલ છે, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આવી અન્ય ટનલનું કામ પણ ચાલી રહ્યું છે। लद्दाख से जम्मू कश्मीर की कनेक्टिविटी पूरे साल भर सुनिश्चित करने के लिए सिर्फ एक विकल्प जोजिला टनल नहीं है, बल्कि इसी तरह की तमाम सारी टनल पूरे जम्मू कश्मीर में बनाई जा रही है। मैं अपने कैमरामैन से कहूंगा कि वो जोजिला टनल का वो हिस्सा दिखाएं और उसके बाद ये घाटी दिखाएं जो जम्मू कश्मीर को सोनमर्ग से जोड़ती है। करीब 24 किलोमीटर तक जोजिला टनल से लेकर के सोनमर्ग तक 20 से लेकर के 30 फीट तक बर्फबारी होती है और बर्फबारी के दिनों में ये पूरा जो रास्ता है पूरी तौर पे बंद हो जाता है। लेकिन इसी तरह की टनल के माध्यम से भारत सरकार की कोशिश है कि भारत के अन्य हिस्से से लद्दाख का पूरा संपर्क साल भर बना रहे। जम्मू कश्मीर के बाटमाल से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज।